જય શ્રી કૃષ્ણ। આજે અમારી પાસે આ સ્પ્લેન્ડર BS4 આવી છે સર્વિસમાં, જે અમારી ગોલ્ડન સર્વિસ છે, અમારી સ્પેશિયલ સર્વિસ એના માટે। તો અમે ગોલ્ડન સર્વિસમાં શું કરીએ છીએ, આગળનું વ્હીલ અને આ પાછળનું વ્હીલ છે એ સારી રીતે પહેલા ખોલી નાખીએ છીએ। ખોલી એના 5 બેરિંગ, બે વ્હીલના બેરિંગ અને ચેન ચક્કરનો બેરિંગ તમે જોઈ શકો છો। આ રીતે ખોલી અને આમાં તમે જોઈ શકો છો કે કચરો બહુ જ છે, એને પેટ્રોલથી ક્લીન સાફ કરીએ છીએ। અને બીજું કે આ વાયર જે ક્લચ વાયર, એક્સિલેટર વાયર અને લીવર વાયર ત્રણેય કાઢી બહાર કાઢી અને પેટ્રોલથી સાફ કરીને ઓઇલ નાખવામાં આવે છે। તો તમે જોઈ શકો છો આ બેરિંગ છે, આ પેટ્રોલથી સાફ કરી નાખ્યા છે અને ક્લીન થઈ ગયા છે। હવે અમે આમાં ગ્રીસ કરીએ છીએ, જે વિડોલ વાળાનું છે, સિલ્ક ગ્રીસ છે, જે જેલી આવે છે, જેને પાણી અડવાથી પણ કાંઈ થતું નથી। આ રીતે અમે બેરિંગમાં ગ્રીસ કરીએ છીએ, તમે જોઈ શકો છો। આ રીતે ગ્રીસ કરી અને ચડાવવામાં આવે છે। અને આ સિવાય અમે આ વ્હીલના ડ્રમ સાફ કરી નાખી છીએ, પેપર મારી અને હવા મારીને કમ્પ્લીટ સાફ કરીએ છીએ। એ થઈ જાય પછી આ એક્સેલ પણ સાફ કરવામાં આવે છે પેપર મારીને। અને એ સિવાય આ કાર્બેટર તમે જોઈ શકો છો બહુ જ ખરાબ થઈ ગયું છે, માટી જામી ગઈ છે। તો હરેક ગાડીમાં અમે કાર્બેટર પણ સાફ કરીએ છીએ, બધી ગાડીમાં। અને આ ફિલ્ટર જુઓ તમે, ખરાબ થઈ ગયું છે એકદમ। આ ફિલ્ટર આખું ચેન્જ કરવાનું છે, ફિલ્ટર પણ ચેન્જ કરી અને નવું નાખવામાં આવે છે। તો આ સિવાય અમારે ગોલ્ડન સર્વિસની અંદર હરેક ગાડીમાં અમે ટેપર સેટિંગ કરીએ છીએ, અને એ પણ ફિલર ગેજથી કરવામાં આવે છે। અને 5 mm સ્પ્લેન્ડરની અંદર ફિલર ગેજથી ટેપર સેટિંગ કરવામાં આવે છે। આ સિવાય આખી ગાડીના નટબોલ્ટ રીટોકિંગ કરીએ છીએ, સ્ટેરિંગમાં પ્લે સેટ કરીએ છીએ, પ્લગનો ગેપ પણ સેટ કરી આપીએ છીએ, અને બે ગાડીમાં બેના વ્હીલમાં હવા પણ ચેક કરી આપવામાં આવે છે। તો આ રીતે ગોલ્ડન સર્વિસમાં કામ કર્યા પછી છેલ્લે લાસ્ટમાં ગાડીને વોશ કરવામાં આવે છે, અને ચેનને કેમિકલથી ધોઈ અને ચેનમાં તમે જોઈ શકો છો ગ્રીસ કરવામાં આવે છે। જે વિડોલ વાળાનું જેલી ગ્રીસ છે એ જ કરીએ છીએ, અને એના હિસાબે ગાડીનું પરફોર્મન્સ સારું થઈ જાય છે અને માઇલેજ પણ વધી જાય છે। તો આવી રીતે અમારી પાસે ગોલ્ડન સર્વિસ કરવા માટે અમારો સંપર્ક જરૂર કરજો। અમારા વિડીયોને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો। જય શ્રી કૃષ્ણ।